આ વિડીયોમાં આપણે સામાન્ય બીમારીઓ માટે રસોડાના ઔષધો અને યોગ દ્વારા કુદરતી સારવાર વિશે માહિતી મેળવીશું. આપણું રસોડું એક નાનું દવાખાનું છે. આદુ, હળદર અને તુલસી જેવા ઔષધો અનેક રોગોમાં ગુણકારી છે. આયુર્વેદિક નુસ્ખાઓ અને યોગના યોગ્ય સમન્વયથી આપણે શરદી, ઉધરસ અને સાંધાના દુખાવા જેવી બીમારીઓને સરળતાથી મટાડી શકીએ છીએ. આદુમાં ઉત્તમ એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો છે. આદુનો રસ અને મધ સમાન માત્રામાં ભેળવીને પીવાથી જૂની ઉધરસમાં ઝડપી રાહત મળે છે. આદુ શરીરમાં ગરમાવો આપે છે અને પાચનતંત્ર સુધારે છે. હળદર એક ચમત્કારિક ઔષધિ છે જેમાં કર્ક્યુમિન નામનું તત્વ સોજો અને દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે. શરદી કે ખાંસીમાં રાત્રે સૂતા પહેલાં હૂંફાળા દૂધમાં હળદર, ગોલ્ડન મિલ્ક પીવાથી આરામ મળે છે. તે રોગપ્રતિકારક શક્તિને પણ કુદરતી રીતે વધારે છે. તુલસીને ઔષધિઓની રાણી કહેવાય છે. તુલસીનો ઉકાળો શરદી અને તાવમાં ખૂબ જ અસરકારક છે. તે કફ અને શ્વસનતંત્રને મજબૂત બનાવવા માટે ઉત્તમ છે. અસ્થમાના દર્દીઓ માટે પણ તે લાભદાયક છે. સાંધાના દુખાવા માટેના ઘરગથ્થુ ઉપાયો. રાઈના તેલમાં લસણની કળીઓ ગરમ કરીને માલિશ કરવાથી સોજો અને દુખાવો ઘટે છે. મેથીના દાણા રાત્રે પલાળી સવારે ખાલી પેટે ખાવાથી સાંધાના રોગોમાં રાહત મળે છે. સૂંઠના પાવડરનો લેપ સ્નાયુઓ ખેંચાવા અને સોજો આવવાની સમસ્યા દૂર કરે છે. સામાન્ય બીમારીઓ માટે ઉપયોગી યોગાસનો. ભુજંગાસન શ્વસનતંત્રને મજબૂત કરે છે. અનુલોમ વિલોમ મગજને શાંતિ આપે છે અને શરદી ખાંસીમાં રાહત આપે છે. પવનમુક્તાસન પાચનતંત્ર સુધારે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે. આયુર્વેદિક ઔષધિઓ અને નિયમિત યોગ દ્વારા તમારા જીવનને નિરોગી બનાવો. સ્વસ્થ રહો, મસ્ત રહો. વધુ માહિતી માટે જોડાયેલા રહો.